દરેક વ્યક્તિ ડૉક્ટર ના થઈ શકે, દરેક વ્યક્તિ એન્જિનિયર ના થઈ શકે, દરેક વ્યક્તિ બિઝનેસમેન ના થઈ શકે, દરેક વ્યક્તિ સાધુ ના થઈ શકે, પણ દરેક વ્યક્તિ, સંસારમાં રહેનારી દરેક વ્યક્તિ વાલી તો થાય જ. સાચી વાત છે. અરે સંસારમાં રહેનારા તો થાય, અમે સાધુ થયા તો અમે તમારા વાલી ખરા કે નહીં બોલે? આ સંતો તમારા વાલી ખરા કે નહીં બોલે? એ દરેક વ્યક્તિ વાલી તો થાય જ. સાધુમાં હોય તોય ભલે ને ગ્રહસ્થમાં હોય તોય ભલે. આ વાલીનું પાત્ર એવું છે, આ વાલી ટાઇટલ એવું છે કે જે દરેકને લાગુ પડે. અને એ રોલ બધાએ ફરજિયાત ભજવવાનો આવે છે. વાલીનો રોલ દરેકે ફરજિયાત ભજવવો પડે. આજે નહીં આવ્યો હોય એને કાલે આવશે. હજુ કેટલાક અનમેરિડ હોય તો એને આજે નહીં તો કાલે આવશે. બરાબર છે. હવે આટલા બધા આપણે વાલી છીએ, મોટા ભાગના બધા વાલીઓ છીએ, અમે પણ વાલીઓ છીએ. તો વાલી તરીકેની કેટલીક સાવધાની, કેટલીક ફરજો, કેટલીક આપણા પ્રત્યે સભાનપણું વાલીમાં હોવું જોઈએ. સભાનપણું. માત્ર બાળકને જન્મ આપી દેવાથી વાલી થવાતું નથી. જન્મદાતા થવાય, વાલી ના થવાય. બાળકને જન્મ આપ્યો એટલે જન્મદાતા કહેવાય. ભલે પછી મા હોય તોય ભલે અને પિતા હોય તોય ભલે, એ જન્મદાતા કહેવાય. પરંતુ વાલી અને જન્મદાતા આ બે વચ્ચે તફાવત છે. જન્મદાતા તો દરેકને જન્મ આપ્યો એટલે જન્મદાતા કહેવાય છે, પણ વાલી કોને કહેવાય એ આજે આપણે જોવું છે. વાલી કોને કહેવાય? ઘણા ઇંગ્લિશમાં અમે વિદેશ જઈએ ને ત્યારે બધા એમ કે ત્યાં વિદેશનો શબ્દ છે, ખાસ કરીને અમેરિકાનો, કેનેડાનો, ઓસ્ટ્રેલિયાનો. અમે હાઉસમાં રહીએ છીએ, કોઈ કે અમે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. આવો શબ્દ ત્યાં બોલાય છે. અમે હાઉસમાં રહીએ છીએ. હાઉસ એટલે બંગલો. અહીંયા પાછું એવું બોલે કે બંગલામાં રહીએ છીએ. બંગલામાં રહેવું અને ઘરમાં રહેવું આ બેમાં બહુ ફેરો. સેવક પૂછે કે બંગલામાં રહો છો, ઘરમાં રહો છો? તમે કહેશો બંગલો અને ઘરમાં શું ફેર? બહુ ફેર. કોણ કહે છે શું ફેર? બોલો, કોણ કહે છે શું ફેર? બંગલામાં રહેવું અને ઘરમાં રહેવું એમાં શું ફેર? કહો. જે ઘરમાં આત્મીયતાથી બધા સંપીને રહેતા હોય ને એ ઘરમાં રહ્યા કહેવાય. અત્યારના લોકો બંગલામાં રહેવા ટેવાયેલા છે, ઘરમાં રહેતા નથી આવડતું. બંગલો મોટો હોય, જણ 2 હોય કે 4 હોય, અને બંગલો 24 જણને રહે એવડો કર્યો હોય. બોલો, બંગલામાં રહેતા આવડે છે, ઘરમાં રહેતા નથી આવડતું. આજના માણસોને જન્મ આપતા આવડે છે, જન્મદાતા થતા આવડે છે, પણ વાલી થતા નથી આવડતું. જન્મદાતા હોવું અને વાલી હોવું બહુ ફેર છે. બંગલામાં રહેવું ને ઘરમાં રહેવું બહુ ફેર છે. તો બંગલામાં રહેતા હોય, દરેકના જુદા જુદા રૂમ હોય, એકબીજાને બોલવાનો વ્યવહાર ના હોય, ભેગા બેહીને જમવાનો વ્યવહાર ના હોય, એ બંગલામાં રહ્યા કહેવાય. અને ભલે નાનું ઝૂંપડું હોય, નાનું ઘર હોય, પરંતુ સાથે એક સાથે બેસીને જમતા હોય, સમૂહ ભોજન થતું હોય, સાથે બેસીને વિચાર વિમર્શ થતા હોય, કંઈક સુખ દુઃખની વાતો થતી હોય, તો એ ઘરમાં રહ્યા કહેવાય. આટલો બધો તફાવત છે.
એટલે આજના લોકોને બંગલામાં રહેવું બહુ ગમે છે, ઘરમાં રહેવું નથી ગમતું. આજે આપણે બંગલા અને ઘરની વાત નથી કરવી. આજે આપણે જન્મદાતા અને વાલીની વાત કરવી છે. તો વાલી થવા માટે, એક વાલી કેવડાવવા માટે વાલીની યોગ્યતા શું, એની ક્વોલિફિકેશન શું, એની લાયકાત કઈ? તમે જોજો, કોઈ એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત બહાર પડે ને તો નીચે સ્પષ્ટ લખ્યું હોય ક્વોલિફિકેશન, લાયકાત. એક પોલીસની જાહેરાત પડી હોય ને તો એની લાયકાત કંઈક તો લખી હોય. એક ક્લાર્કની જાહેરાત પડી હોય ને તો ક્લાર્કની આટલી લાયકાત જોઈએ એવું તો લખ્યું હોય ને, કે એટલીસ્ટ એને ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ એવું કંઈક લખ્યું હોય કે ભાઈ BCom, BA, BSc કંઈક એનું બેચલર ડિગ્રી હોવી જોઈએ. એની લાયકાત છે. લાયકાત વગર અરજી પણ ના કરાય. લાયકાત વગર એની અરજી પણ ના થાય, અને અરજી થાય તો એ નીકળી જાય, આગળ જઈને નીકળી જાય, એવું જ હોય ને. 12 ધોરણ પાસ એવી લાયકાત હોય અને કોઈ 10 ધોરણ પાસ વાળો અરજી કરી દે કદાચ, તો અરજી તો કરી શકાય પણ ત્યાં એક્સેપ્ટ ના થાય. અને હવે તો બધો કોમ્પ્યુટર યુગ આવી ગયો, એમાં સ્વીકૃત જ ના થાય, સીધું રિજેક્શન આવી જાય. તો મને ઘણી વખત આશ્ચર્ય થાય કે એક ક્લાર્ક માટે પણ ક્વોલિફિકેશન જોઈએ, લાયકાત જોઈએ. એક પોલીસ માટે લાયકાત જોઈએ. સિક્યોરિટીમાં કોઈકને લેવો હોય ને તો એ લાયકાત જોઈએ. અને જે વાલી થકી દેશના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, જે વાલી થકી સમાજના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, અને એ વાલી માટેની કોઈ લાયકાત નહીં. એની લાયકાત શું? બસ મેરિડ હોવા જોઈએ, પરણેલા હોવા જોઈએ, આટલી જ લાયકાત. જે દેશનો ભવિષ્યનું, બાળકો ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, સમાજનું ભવિષ્ય છે, સત્સંગનું ભવિષ્ય છે, અને એના ઘડતરની જવાબદારી વાલીની છે. કારણ કે જેટલો એ વાલી પાસે રહે છે એટલો શિક્ષક સાથે પણ નથી રહેતા. બાળક એટલો શિક્ષક સાથે નથી રહેતો. અમારી જોડે તો અઠવાડિયામાં એક જ દાડો કલાક આવે એટલું જ, બાકી તો વધુ વાલી જોડે જ રહે છે. વાલીએ જ બાળકોનું ઘડતર કરવાનું હોય છે. સાચી વાત? આ કેટલા સંમત છો આ વાત સાથે? વાલી એ દેશનો, સમાજનો, ભવિષ્યનો ઘડવૈયો છે. વાલીમાં બંને આવી જાય, માતા અને પિતા બંને આવી જાય, પેરેન્ટ્સ આવી જાય. વાલી એટલે પેરેન્ટ્સ, ઇંગ્લિશમાં એને પેરેન્ટ્સ કહેવાય, માતા પિતા. માવતર, આપણી ગુજરાતી ભાષામાં શું કહીએ? માવતર. વાલી એટલે માવતર. અને માવતરમાં એક ના આવે, બે આવે, પપ્પા અને મમ્મી બંને આવે. અને બંનેની જવાબદારી છે બાળકને ઘડતર કરવાની. જે વાલી દેશનો ઘડવૈયા છે અને એની કોઈ ક્વોલિફિકેશન નહીં, એના લાયકાત માટેના કોઈ મુદ્દા નહીં, એના માટે કોઈ ફિક્સ કોર્સ નહીં, એનો કોઈ સિલેબસ નહીં, એની કોઈ કોલેજ નહીં. ગ્રેજ્યુએટ થવા માટે કોલેજ હોય, બોલો, એન્જિનિયર થવાની કોલેજ, ડૉક્ટર થવાની કોલેજ, વેટરનરી ડૉક્ટર થવું હોય તો કોલેજ, કમ્પાઉન્ડર થવું હોય તો કોલેજ, નર્સિંગનો કોર્સ કરવો હોય તો કોલેજ. અને વાલીનો કોઈ કોર્સ જ શોધાયો નથી. બોલો, વાલી થવા માટેની કોઈ કોલેજ જ નહીં, કોઈ કોર્સ નહીં, કોઈ સિલેબસ નહીં. હવે એ જે ઘડાયેલો વાલી નથી એ બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકશે? બહુ મોટો જટિલ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન ઉપર કોઈ શોધખોળ નથી. સરપ્રાઈઝ, બહુ આશ્ચર્યજનક વાત છે. હજુ એનો કોઈ સિલેબસ બહાર નથી પડેલો. બોલો, સીધા જ મેરેજ થયા, લગ્ન થયા, બાળકનો જન્મ આપી દીધો, થઈ ગયા વાલી.
તમે બધા જેટલા વાલી થયા છો એ બધા એને શુભેચ્છા આપું છું, ધન્યવાદ પાઠવું છું. પરંતુ આજે મારે 2-4 ભલામણ કરવી છે કે વાલીની યોગ્યતા શાની ઉપર છે. યોગ્ય વાલી કોને કહેવાય, શ્રેષ્ઠ વાલી કોને કહેવાય, આદર્શ વાલી કોને કહેવાય, જન્મદાતાથી ઉપર જઈને જે ખરેખર વાલીનું પાત્ર ભજવ્યું કોને કહેવાય, કયો વાલી, કેવા વાલી બાળકોનું ઘડતર કરી શકશે, ક્યારે કરી શકશે. વાલીમાં એટલીસ્ટ 4S જોઈએ. 4S, 4 જ ગુણની વાત કરું છું. 4 ગુણ તો અવશ્ય જોઈએ, એ જ વાલી કહેવાય, નહીં તો જન્મદાતા કહેવાય, વાલી ના કહેવાય. હવે તમે ટેસ્ટ કરતા જજો પોતાની પર, એક પોઈન્ટ આવે ને એટલે જરા ચેક કરતા જજો. શું ચેક કરવાનું, શું ચેક કરવાનું? મને આવું લાગુ પડે છે, હું આવો વાલી છું, હું આમાં ઇન્ક્લુડ થઉં છું, મારો સમાવેશ આમાં થાય છે, એવું જરા ચેક કરતા જજો. પપ્પા હોય કે દાદા હોય, દાદા લોકો એટલે દાદા લોકો એટલે ઓલે બહારના દાદા લોકોની વાત નથી કરતો, અહીંયા જે બેઠેલા દાદા, પપ્પાના પપ્પા, એ તો ડબલ વાલી છે. એ તો ડબલ વાલી છે. ડબલ વાલી એટલે સમજ્યા ને, વાલીના વાલી છે, પણ વાલી તો છે જ. એટલે એમણે તો ડબલ વિચાર કરવાનો કે આપણામાં ગુણ છે. અને જે વાલી ન હોય, મેં કહ્યું ને, આજે હજુ જેને લગ્ન નથી થયા, વ્યવહારમાં નથી પડ્યા, હજુ બાળકો સંતાનો ઘરમાં નથી આવ્યા, તો એ કાલે વાલી થવાના છે. તો એણે ચાન્સ મળ્યો છે આપણને પહેલાં એડવાન્સ આ લાયકાત પ્રાપ્ત કરવાનો, એવું સમજજો. પરંતુ જરા આપણી જાતને તપાસજો કે હું આ 4માં આવું છું, મારામાંથી કેટલું ખૂટે છે. છેલ્લે હું પૂછીશ કે ચલો 4માંથી 1માં પાસ, 25% માર્ક્સ આવ્યા કહેવાય. આંગળી ઊંચી કરવાય ને તમારે સાચું બોલવા રાજે. ચલો 4માંથી 2માં પાસ, 50% માર્ક્સ. 4માંથી 3માં પાસ એટલે સમજ્યા ને, 3માં આપણામાં એક 3 ગુણ હોય તો 3માં પાસ તો 75% માર્ક્સ, અને 4માં પાસ તો 100% માર્ક્સ. પણ સાચું બોલવાનું. ભગવાન સામે બેઠા છો, આપણા ગુરુજી બેઠા છે, પ્રત્યક્ષ બેઠા છે. એટલે છેલ્લે તમે ચેક કરતા જજો પોતામાં. છેલ્લે હું તમને પોતાનું તમારું જ ચેકિંગ, તમારું રિઝલ્ટ તમારે જ આપવાનું. ચલો 4S કોના માટે વાત થાય છે? મારા માટે. એવું સમજજો, હું એક વાલી છું તો મારા માટે વાત થાય છે. 4S. પહેલો S, વાલીમાં બાળકો માટે સમય આપવાની તૈયારી હોવી જોઈએ. બાળકોને સમય આપતા શીખો. ગીવ યોર ટાઈમ. તમારો સમય આપો બાળકોને. પહેલો S, સમય. જે વાલી પોતાના બાળકો માટે સમય ફાળવતા નથી એ વાલીની લાયકાત ના કહેવાય, એ વાલી તરીકે લાયક ના કહેવાય. બાળકો માટે સમય આપો, અને સમય આપવાની તૈયારી હોય તો જ બાળકોને જન્મ આપવો જોઈએ. આપણી જવાબદારી છે. એના જીવનમાં, એના ઘડતરમાં આપણો સમય જ નથી આપણી પાસે. આજના વાલીઓને સમય નથી, અને હજારો બાળકો અમને ફરિયાદ કરે છે કે અમારા વાલીઓને અમારા માટે ટાઈમ નથી, સમય નથી. બહુ મોટી સમસ્યા છે. કારણ કે એમાંય તે ખાસ કરીને પુરુષ વર્ગ આપણે કમાવામાં જ સમજ્યા છે. સવારથી પેલા હાડવું છે, સવારથી નીકળી જઈએ, હાજે ઘેર જઈએ, રાતે થાક્યા ભાગ્યા, છોકરા સૂઈ ગયા હોય ને કાં તો હુવાની તૈયારી કરતા હોય, અને એ હુવાની તૈયારી ના કરતા હોય તો આપણે હુવાની તૈયારી કરતા હોય, થાકીને લોટ થઈને આવ્યા હોય. તો એના માટે શું સમય ફાળવ્યો આપણે? કેટલો સમય આપ્યો આપણે એના માટે? અને ચાલશે. બાળકો માટે જે આપણું ભવિષ્ય છે એના માટે ટાઈમ નહીં આપવાનો. એટલે પેટ માટે ટાઈમ આપીએ છીએ આપણે, જમવા માટે ટાઈમ આપવો પડે છે કે નહીં? તમારું ભવિષ્ય છે ભાઈ, એ દેશનું તો પછી, પહેલાં તમારું ભવિષ્ય છે. તમને એક પ્રશ્ન પૂછું,
તમે નવી ગાડી લાવો, કે બધાના ઘરમાં નોકર નથી હોતા, તો ગાડીને નવી ગાડી 25 લાખની 30 લાખની ગાડી લાવો અને ફર્સ્ટ ક્લાસ નવી લાવે તો અઠવાડિયે 15 મહિને 2 મહિને સાફ તો કરતા હશો ને? મહિને 2 મહિને સાફ કરો કે નહીં? રોજ. એટલે હું તો મહિને 2 મહિને સમજતો હતો. રોજ 10-15 મિનિટ અડધો કલાક કાઢો કે નહીં? અને એમાં ચોમાસામાં તો રોજ કરવી જ પડે. એના માટે એટલે ગાડી માટે 15 મિનિટ સમય કાઢો છો. નવું બાઇક લાવ્યો હોય ને તો એને 15 મિનિટ સાફ કરવા કાઢો છો. તમારી ભવિષ્યની ગાડી છે, તમારા હાથ પગ છે, તમારા બાળકો તમારા હાથ પગ છે. લ્યા, એ તમારું ભવિષ્ય છે, તમારી આવતીકાલની લાકડી છે, એ તમારી ફિક્સ ડિપોઝિટ છે, એ તમારી મિલકત છે. અને એના માટે સમય જ નહીં. રોજ ઓછામાં ઓછો 1 કલાક વાલીએ પોતાના બાળક માટે કાઢવો જોઈએ. ઓછામાં ઓછો કહું છું, પિતાએ ને મમ્મીએ ને પપ્પાએ બંને 1 કલાક કાઢવો જોઈએ. જો બાળકોનું ભવિષ્ય તમારું ઉજળું બનાવવું હોય તો. એકલા પૈસા આપી દેશો નહીં ચાલે. બાળકો પૈસાના ભૂખ્યા નથી, સગવડના ભૂખ્યા નથી. બાળકોને સમય આપો, ટાઈમ આપો. એમને તમારા સમયની જરૂર છે. અને અત્યારે નાની ઉંમરમાં સમય નહીં આપો અને મોટા થઈને તો સમજી લેજો, જ્યારે તમે ગયડા થશો ને ત્યારે એ બાળકો મોટા થઈ ગયા હશે, એ તમને સમય નહીં આપે. એ વખતે તમારે સમયની જરૂર હશે કે મારો દીકરો મારી જોડે પૂછવાય નથી આવતો, મારો દીકરો મારી જોડે 5 મિનિટ બેહવાય નથી આવતો. પણ દાદાજી, તમે નાનો હતો ત્યારે એના માટે સમય આપ્યો છે, તે અત્યારે આશા રાખો છો? એ વખતે તમને ખબર પડશે કે સમયની કેટલી જરૂર છે. જ્યારે કોઈ બોલનાર હોય ને બાપા ગયડા બાપા ખટલા હુઈ રહ્યા હોય અને એ વખતે તમને કોઈ આવીને 10 મિનિટ છોકરો બેહે ને, બોલો કેવું ગમે, કેટલું આમ ટાઢું થાય કે મારો દીકરો મારી જોડે આવીને 5-10 મિનિટ બેઠો. એ બાળકને પણ અત્યારે તમે એની પાસે અડધો કલાક બેસશો ને, બેટા તું શું ભણે છે, ચાલ જો તારા કંઈ પ્રશ્ન છે, શું ભણીને આવ્યો, તારા મિત્રો કોણ છે, તને તારા સાહેબ કોણ છે, શું ગમે તે વાતચીત કરો. અરે એમને ફરવા લઈ જાઓ, ચલો સાથે રહો. અઠવાડિયે 2-3 કલાક તો કાઢો બાળકો માટે. ઘણા કાઢતા હશે, એનું ધન્યવાદ આપું છું. એ છેલ્લે પૂછીશ, ઓલ ઓવર રિઝલ્ટ પૂછીશું આપણે 4-4નું. ન કાઢતા હોય તો વિનંતી કરું છું, વાલી તરીકે આપણે લાયક નથી. માફ કરજો, હું કોઈની ઉપર, એક વ્યક્તિ ઉપર નથી કહેતો, સમગ્ર વાલી સમાજ માટે કહું છું. આપણી વાલી તરીકેની લાયકાતમાં ફેર છે. સેવક બનેલી એક ઘટના કહું છું કાયમ માટે. આપણા એક અમદાવાદના એક હરિભક્ત પોતે એક પ્રાઇવેટ કંપનીમાં, ચાંગોદર કંપની છે, ચાંગોદર, બાવળા જતા, અમદાવાદથી બાવળા જતા રસ્તામાં ચાંગોદર જીઆઈડીસી, આખું મોટું જબરજસ્ત જીઆઈડીસી છે. ત્યાં બહુ મોટી જાયન્ટ ફેક્ટરીઓ છે અને ત્યાં પોતે કંપનીમાં મેનેજર તરીકે જોબ કરે છે. પ્રોડક્શન મેનેજર છે. કંપનીનું 3 પાળીમાં કંપની ચાલે છે. બહુ જાયન્ટ ફેક્ટરી છે, લગભગ 2000નો સ્ટાફ છે કંપનીનો. એમાં એ મેનેજર છે. મને એમણે એક વખત વાત કરી, આ બનેલી ઘટના કહું છું. મને કે સ્વામી, કાલે મારા દીકરાએ મારી આંખ ઉગાડી નાખી. કે કેમ? તો કે સ્વામી, મારો 5 વર્ષનો દીકરો છે, અમે એને મુન્નો કહીએ છીએ. મુન્નો, એનું નામ તો કંઈક બીજું કીધું, હું ભૂલી ગયો, કેમ એનું ઉર્ફે નથી બહુ બોલતા, મુન્નો, અમે એને મુન્નો કહીએ છીએ નાનપણથી. સ્વામી, દર રવિવારે મારી રજા હોય કંપનીમાં. મને રવિવાર પડે એટલે તરત પૂછે, પપ્પા આજે રવિવાર નહીં? પપ્પા આજે સન્ડે, આજના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં હોય, પેલો બાલ કેજીમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલો છે. પપ્પા આજે સન્ડે નહીં? તો કે હા બેટા.
પપ્પા આજે મને ફરવા લઈ જશો? એટલે રહે છે સેટેલાઇટમાં, સેટેલાઇટ રોડ ઉપર. પપ્પા, આના પપ્પા મારો મિત્ર છે ને, એના પપ્પા ફરવા લઈ ગયા હતા, એને મૂવી જોવા લઈ ગયા હતા, એને બગીચામાં લઈ ગયા હતા, એને કાંકરિયા લઈ ગયા હતા, એને રિવરફ્રન્ટ લઈ ગયા હતા. આવું પેલો છોકરો એના પપ્પાને કહે, તો પપ્પા મને કોઈક દિવસ ફરવા ના લઈ જાઓ? એટલે પેલો વાલી પેલા ભાઈ એમ કે, બેટા આજે મારે રવિવાર છે, રજા છે, પણ ઓવર ટાઈમ છે, એટલે મારે જવું પડશે. હું તને આવતા રવિવાર ચોક્કસ લઈ જઈશ. પપ્પા શ્યોર? શ્યોર. પ્રોમિસ? અત્યારના છોકરા હોશિયાર હોય. પ્રોમિસ? તો કે આ પ્રોમિસ. સ્વામી બીજા રવિવારે રાહ જોઈને બેઠો હોય, પપ્પા આજે તો આપણે ફરવા જવાનું ને? બેટા આજે મારે ઓવર ટાઈમ છે. કયો શબ્દ વાપરે? ઓવર ટાઈમ. ઓવર ટાઈમ એટલે સમજ્યા ને, વધારાનો દિવસ ભરવાનો છે, એનો ઓવર ટાઈમ કહે. રવિવાર ઓવર ટાઈમ કરે. સવારના 8 વાગે જાય, રાતના 8 વાગે આવે. પપ્પા આજે નહીં લઈ જાઓ? છોકરો રડે. એના પપ્પા એમ કે મેં એને મુન્નાને કહું, મુન્ના આવતા રવિવાર ચોક્કસ લઈ જઈશ. આવું 4-5 રવિવાર ચાલ્યું. દર રવિવારે મને એમ થાય કે હું એને હમણાં ઉઠશે શું જવાબ આપીશ. મારે જવાનું હોય 8 વાગે, હું 7 વાગે ઘેરથી નીકળી જવાનો પ્રયત્ન કરું કે એને હું જવાબ શું આપીશ. હું થાકી ગયો, સાલું દર રવિવારે કહું આવતા રવિવાર, આવતા રવિવાર, આવતા રવિવાર. સ્વામી 5 રવિવાર જતા રહ્યા. આવા 6ઠ્ઠા રવિવારે હું છાનો માનો સવારમાં વહેલો નીકળી જોયો. હવે એ શક્તિ 7 વાગે હું નીકળી જવાનો હતો અને જાગી ગયો. પપ્પા આજે તો રોકાયા છો ને તમે? તો કે ના બેટા, આજે મારો ઓવર ટાઈમ છે. ફેક્ટરીમાં કામ ખૂબ ચાલતું હતું, એટલે મારો ઓવર ટાઈમ કર્યા સિવાય છૂટકો નહોતો. હું અમારા બોસને, શેઠને ના પાડી શકતો નહોતો. શેઠ ક્યાંક તમારે આવવું પડશે. એટલે હું 2 કામ હતું. શેઠને પ્રત્યે લાગણી પણ હતી અને પૈસાનો લોભ પણ હતો. કારણ કે ઓવર ટાઈમમાં એ મને વાત કરે કે સ્વામી મારો પગાર 60,000 હતો, એટલે રોજનો 2,000 થાય. મને ઓવર ટાઈમના એક દિવસના 5,000 આપતા શેઠ. એક દિવસના 5,000 આપતા વધારાના. એટલે હું વિચાર કરું કે 5 ચોક 20, મારો સીધો પગાર 60ના બદલે 80 થઈ જાય. 4 રવિવાર ભરું તો મને સીધો 80 થઈ જાય અને હું છોકરાઓ માટે પૈસા વાપરી શકું. છોકરા માટે પૈસા વાપરવા છે, છોકરાને પૈસા આપવાની તૈયારી છે, સમય આપવાની તૈયારી નથી. છોકરો જાગી ગયો, રડવા માંડ્યો. પપ્પા તમે દર વખતે કહો છો કે હું તને આવતા રવિવાર, આ રવિવારે તમે જતા રહેશો. એના પપ્પા તૈયાર થઈને નીકળવા જ જતા હતા. પપ્પા, છોકરો ઉઠીને તરત એમ કહે છે, પપ્પા 2 મિનિટ બેસો, હું અંદર આવું છું. અંદર એનો જે સ્ટડી રૂમ હતો છોકરાનો, ત્યાં જઈને પેલો આવડો ગલ્લો લઈ આવ્યો. ગલ્લો એટલે સમજે ને, પેલું નહીં, પેલી માટીની શું કહે છે એને, પીગી બેંક. છોકરાઓને સમજી જાય, છોકરા પીગી બેંક કહે, સમજી ગયા ને? પેલો માટીનો ગલ્લા જેવું પપ્પા અને રીતસર એને પપ્પાની આગળ લાવી અને ફોડ્યો, પછાડ્યો. અંદર એની બચત કરેલી કેટલીક નોટો હતી ને કેટલાક છોટા કોઈન્સ હતા, પૈસા હતા. એણે એકદમ બધી નોટો ભેગી કરવા માંડી. પપ્પા, તમને ઓવર ટાઈમના સેટ પૈસા કેટલા આપે છે? તો કે 5,000 રૂપિયા. લો પપ્પા, બધા તમને આપી દો, બસ આ 5,000 રૂપિયા. અંદર રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની નોટો હતી, બધી જેટલી ભેગી કરીને બધી, લો પપ્પા બસ આ મારા 5,000 રૂપિયા. તમારે 5,000 જ જોઈએ છે ને? સેઠ આપે, હું આપી દઉં બસ. પપ્પા મને કોક દર તો સમય આપો. તમારે 5,000ની પડી છે ને, તમને મારી તો પડી નથી ને, બસ 5,000. હકીકતમાં 5,000 નહોતા, પણ એને તો બિચારાને શું ખબર પડે, નાનું 4-5 વર્ષનું બાળક. બધા જેટલા હતા બધા આપી દો બસ. રોકાઈને જાઓ ને પપ્પા. છોકરો રડે. આપ સૌને હું પ્રશ્ન પૂછું, એ બાળકને તમે 500 રૂપિયા કદાચ આપી દો તો એનાથી રાજી થશે કે તમારે આખો દિવસ તમે રહો એની સાથે એનાથી રાજી થાય? અરે 1,000 રૂપિયા આપો તો એને 1,000નું મૂલ્ય નથી.
એને તમારા સમયની જરૂર છે, એમને તમારી જરૂર છે. આપણે એવું સમજતા હોઈએ છીએ, ખાસ કરીને પુરુષ વર્ગ, કે આ તો મહિલાઓની જવાબદારી છે. અરે તમે પપ્પા છો. અને આ ભાઈ બોલો મારી આગળ રડી પડ્યા. બીજે દિવસે મંદિરે આવ્યા ને, મને કે સ્વામી કાલે મારા છોકરાએ મારી આંખ ખોલી નાખી. સ્વામી એ જ મિનિટે સાહેબને શેઠને ફોન કરી દીધો, શેઠ માફ કરજો, આજે હું નહીં આવી શકું, હવે કોઈ રવિવાર હું નહીં આવું, મારે નથી જોતા 5,000. તો એ છોકરો કેટલો ખુશ થાય, એ બાળક કેટલો ખુશ થાય. તમે બાળકથી કેટલા નજીક જઈ શકો. આજે બાળકો વચ્ચે ને વાલીઓ વચ્ચે મોટું અંતર હોય છે, બહુ મોટો ગેપ હોય છે. અને ગેપનું કારણ કયું છે? પહેલું કારણ આ, ફર્સ્ટ રીઝન ઇઝ ધીસ. અને જે બાળકોએ પોતાના, જે પિતા હોય, જે માતા હોય, જે વાલીઓએ પોતાના બાળકો માટે સમય નહીં ફાળવ્યો હોય, મુક્તો લખી રાખજો. હું તમને વિના પ્રશ્ન પૂછ્યા વગર જજમેન્ટ આપું છું કે બાળકો દીકરો હોય કે દીકરી હોય, એને મા બાપ વચ્ચે બહુ મોટું અંતર હશે, બહુ મોટો ગેપ હશે વચ્ચે. એ મા બાપના નહીં થઈને રહે. એક તમારા હાથમાંથી જરૂર છટકશે. અને સમય જરૂર છે. એ 20 વર્ષનો થાય, 18 વર્ષનો થાય પછી તમારા સમયની જરૂર નથી એને. અમુક સમય પછી એ સમય નહીં માગે. પરંતુ બાળક એટલીસ્ટ 15 વર્ષનું થાય ત્યાં સુધી એને સમયની બહુ જરૂર હોય છે. મા બાપના સમયની બહુ જરૂર હોય છે. ત્યાં સુધી સમય આપો. એ તક, એ સમય ન જવા દેશો, એ ન વેડફશો. મુક્તો હું જોઉં છું કેટલાય વાલીઓ એવા છે, બાળકોને અહીંયા વિદેશમાં જવાની લાયે, બોલો મા બાપને વિદેશની બહુ પડી, વિદેશમાં જઈએ $, મળે. બોલો અહીં બાળકોને, નાના બાળકો હોય એને માસીના હવાલે, દાદાના હવાલે, કાકાના હવાલે, સંબંધીના હવાલે મૂકીને, હવાલે એટલે સમજો ને, એના વહુ મૂકી અને બોલો મા બાપ બે જતા રહ્યા વિદેશ. શાના માટે, કોના માટે જાય છે? તો કે બાળકો માટે. એટલે એને અત્યારે તમારા સમયની જરૂર છે, એને તમારા પ્રેમની જરૂર છે. અત્યારે એ ખરો સમય છે અત્યારે એને સમય આપવાનો, એનું ઘડતર અત્યારે કરવાનું છે. અત્યારે પૈસાની જરૂર નથી. અને એ છોકરાઓ મોટા ભાગના, મેં જોયું છે, મોટા ભાગના 99.99% 99 છોકરાઓ, જે બાળકો, વાલીઓ નાનપણમાં બાળકો મૂકીને વિદેશ જતા રહ્યા છે, બોલો એ બાળકો મા બાપના કયામાં નથી હોતા, હાથમાં નથી હોતા. એ વંઠી જાય છે, બગડી જાય છે. કોણ એનું ભાળ રાખે? કોણ ધ્યાન રાખે? મા બાપને નથી પડી તો કાકાને ક્યાંથી પડી હોય? મામા માસીને ક્યાંથી પડી હોય? જે પોતાના મમ્મી પપ્પાને નથી પડી એને, તો બાળક એને મામા માસીને ક્યાંથી પડી હોય? કે એના છોકરાની ચિંતા કરશે કે તમારા છોકરાની કરશે? સ્વાભાવિક છે. મુક્તો ઘણા મા બાપ દેશમાં ને વિદેશમાં, બોલો નોકરી, બે માણા નોકરી કરતા હોય. વિદેશમાં તો બાળકોને ક્યાં મૂકી આવે ખબર છે? બેબી શૂટરમાં, બેબી શૂટર કહે દે. એટલે છોકરાઓને સાચવવા માટેની ત્યાં રીતસર શાળાઓ હોય છે, જગ્યાઓ હોય છે, બોલો, અને ત્યાં મૂકી આવે સવારથી. બે નોકરી કરવા જાય. તમે કોના માટે નોકરી કરો છો ભાઈ? કોના માટે કમાવો છો તમે? તો કે આના માટે. એટલે જેના માટે કમાવો છો એને તમે સાચવવાની પડી નથી. હવે પારકીમાં જેના ત્યાં તમે મૂકવા જાઓ છો, એ દોડી બઈ હોય, કાળી હોય, તમે જુઓ તો સંસ્કારહીન હોય, ગમે તેવી હોય. હવે એ શું તમારા બાળકોને સંસ્કાર આપશે? હવે જરૂર તો એ વખતે છે. ઇન્ડિયામાં પણ એવા વાલીઓનું વિનંતી કરું છું, એક જણ નોકરી કરજો, બાળકોની ચિંતા રાખજો. બે નોકરી કરશો અને પૈસા કમાઈને ગમે એટલા લાવશો, બાળકોનું શું એની નહીં ચિંતા કરો. એ બાળકો તમારા નહીં રહે. ભલે રોજ દાળ ભાત શાક રોટલી તમારા છોકરાને જમાડો ને, એના કરતાં શાક રોટલી જમાડજો, પણ સંસ્કાર આપજો, ઘડતર કરજો. બહુ વાલીઓ મોટી ભૂલ કરી રહ્યા છે આજે.
આજે જે 2 જનરેશન વચ્ચેનો દિન પ્રતિદિન ગેપ વધતો જાય છે, એનું મોટું કારણ આ છે. બોલો. અને સમસ્યા બહુ મોટી છે સમાજની. તમને ચિંતા નથી, અમને સમાજની ચિંતા અમે કરીએ છીએ, તમારા પરિવારોની ચિંતા અમે કરીએ છીએ, તમે નથી કરતા. એટલે અને આ હોળી ઘરની છે, દેશની છે, વિદેશની છે. મા બાપને ટાઈમ જ નથી બાળકો માટે. ચલો, હું અત્યારે પૂછતો નથી, તપાસ્યું તમે પોતે? ઝાંખી કરી અંદર? અત્યારે હું રિઝલ્ટ નથી પૂછતો. પાસ થયા કે નાપાસ થયા? આમાં નાપાસ થયા હોય તો પાસ થવાનો પ્રયત્ન કરજો. હજુ કંઈ બગડ્યું નથી. બાળકો 15 વર્ષના હોય ત્યાં સુધી ફરજિયાત સમય આપવો જોઈએ. કેટલા વર્ષ થયા તમને પહેલા? 15. ફરજિયાત સમય આપવો જોઈએ. ઓછામાં ઓછા 15 કહું છું. ગામડામાં રહેતા હોય તો 18, શહેરમાં રહેતા હોય તો 15. આ બેનું શહેરમાં રહેનારા 15 વર્ષે પછી કંટ્રોલ બહાર જતા રહે, પછી જરૂર નહીં, અને બીજો બહુ ટાઈમ મળી રહે. અને ગામડામાં રહેતા હોય ને તો એના બિચારો ક્યાં જાય ફરવા હરવા? તો એના માટે 18 શબ્દો આપે. આ વાત તમે ટચ થવા દેજો અને જીવનમાં બદલાવ લાવજો. સમય ના આપતા હોય તો આજથી નક્કી કરજો કે મારે મારા બાળકો પાછળ સમય આપવો છે. ભલે રૂપિયા ઓછા આપશો ને તો ચાલશે, બાળકો રૂપિયાના ભૂખ્યા નથી, તમારા સમયના ભૂખ્યા છે. સંકલ્પ કરજો. આજે નપાસ થયા છો, ભવિષ્યમાં આપણે નપાસ નથી થવું આ વાતમાં. હજુય સમય છે. હજુય જે એના બાળકો 15 વર્ષથી 18 વર્ષથી નાના હોય એમને હજુય સમય છે. કંઈ બગડ્યું નથી. હજુ એ તમારા કંટ્રોલમાં છે. હજુ એની સાથે નિકટ જવાનો સમય છે તમારી પાસે. બીજો મુદ્દો, મુક્તોને આ વાત હું કરું છું ને ત્યારે હું મારી ઉપર પણ લઉં છું, કારણ કે હું એક બધાનો વાલી છું, સંતોનો વાલી છું. મુક્તો બીજો એસ, સેકન્ડ એસ. પહેલો એસ કયો? સમય આપો. બીજો એસ, સ્નેહ આપો. બાળકોને સ્નેહ આપો. સ્નેહ એટલે સમજ્યા ને? પ્રેમ આપો. મુક્તો બાળકો ભૂખ્યા છે, મા બાપના પ્રેમના ભૂખ્યા છે. એમને તમારા પ્રેમની જરૂર છે, તમારા વાલની જરૂર છે. માત્ર સુવિધાઓની જરૂર નથી. આજના વાલીઓ બાળકોને સુવિધાઓ આપે છે, પણ સ્નેહ આપતા નથી આવડતું. મુક્તો એને સ્નેહ આપો, પ્રેમ આપો. અને જો તમે દીકરા કે દીકરીને તમે પ્રેમ ઘરમાંથી નહીં આપો, એને ઘરમાંથી મા બાપનો પ્રેમ નહીં મળે, તો એ પ્રેમના ભૂખ્યા છે. એ બીજે બહાર પ્રેમ શોધવા માટે પ્રયત્ન કરશે, કારણ કે એને ભૂખ છે. કોઈ માણસને ઘરમાં ખાવા ન મળે તો બહાર જઈને ખાયા કે ના ખાયા, એટલે ભૂખ્યો રહે છે. ખાવા તો જોઈએ. ભૂખ લાગી હોય ને ઘરમાં ખાવા નહીં મળે તો બહાર ખાવા જશે. એમ એને પ્રેમની ભૂખ છે. અને એને જો ઘરમાંથી પ્રેમ નહીં મળે, મા બાપ તરફથી પ્રેમ નહીં મળે, સ્નેહ નહીં મળે, તો મુક્તો એ બગીચામાં પ્રેમ હોજશે, સ્કૂલમાં પ્રેમ હોજશે, કોલેજમાં પ્રેમ હોજશે, દીકરો કે દીકરી. અને પછી આપણે વસવસો રાખશું, મારી દીકરી ભાગી ગઈ, દીકરો ભાગી ગયો. કેમ બન્યું આવું? તમે જ કારણરૂપ છો. મા બાપ મોટા ભાગના કેસમાં મા બાપ કારણરૂપ છે. મોટા ભાગના કેસમાં તમે નાનપણથી એને સ્નેહ ચખાડ્યો નથી, તમે સ્નેહમાં નવડાયા નથી દીકરા દીકરીઓને, અને એટલે ખોટા રસ્તે ચડે છે. અને પછી એને કહો છો કે ખોટા રસ્તે ચડ્યા, પણ બિચારો ક્યાં જશે? એની ભૂખ ક્યાં સંતોષશે? ક્યાંક તો પ્રેમ ગોતશે. બહુ મોટી ફરિયાદ છે આજના વાલીઓની. અને બાળકો આ વાત થાય છે ને ત્યારે કેટલાય બાળકો ફીલ કરતા હશે, અનુભવતા હશે કે અમને અમારા મા બાપ તરફથી પ્રેમ નથી મળતો.
તમને બાળકો નહીં કહી શકે તમારો રૂઆબ હશે એટલે, કે તમારી જોડે બોલવાનો વ્યવહાર એવો નથી એટલે. બાળકો અમને ફરિયાદ કરે છે તમારી. આ હું જે વાત કરું છું એ મારે મનગઢંત વાત નથી, તમારા જ બાળકોની મને મળેલી ફરિયાદ તમારી આગળ રજૂ કરું છું. બોલો, હજારો બાળકો અમને આવીને કહે છે કે અમને ઘરમાંથી પ્રેમ નથી મળતો, ઘરમાંથી સ્નેહ નથી મળતો, મા બાપને અમારા માટે સમય નથી, સ્નેહ નથી. જરા ઝાંકી કરજો તમારા જીવન ઉપર. આપણે એમાં મજા છે ને, બધી સુવિધાઓ આપીએ, સગવડો આપીએ, ગાડી લઈ દે, બાઇક લઈ આપીએ, એને સગવડો, એને ફી ભરીએ, આમ કરીએ તેમ કરીએ, અને જીન્સના કપડાં લઈ આપીએ, અને હારા હારા કપડાં સીવડાવી આપીએ એટલે બાળક ખુશ થઈ જશે. એ બધું નહીં આપો ને, એકલો સ્નેહ આપશો ને, બોલો, બાળક ખુશ ખુશ રહેશે. જરા વિચારજો. અને હજુ બગડ્યું નથી કાંઈ. હજુ બાળકો જો 15-18 વર્ષથી દીકરા દીકરીઓ નાના હોય તો હજુ બગડ્યું નથી. આજે જ સંકલ્પ કરજો, એને વાલથી જોડે બેસાડજો, એની જોડે હસજો, બોલજો. બોલો, મને 2 કલાકનો સમય, હું એમ થાય કે આજ 2 કલાક છે, બોલો 10 જણને 2 કલાકમાં હું બોલાવી લઉં. વારા પરથી અડધો કલાક, પાપા કલાક આપી એને સ્નેહથી ભરી દો. પણ તમે 2-3 ના તો સાચો. એક વાત મહારાજ કરવી છે કે વાલા પરમ પૂજ્ય બાપજી અને સ્વામીશ્રીનો સ્નેહ મળ્યો છે ને, ત્યારે SMVS સંસ્થાની આજે 100 સાધુ છે મુક્તો, એમના સ્નેહના કારણે. બાકી શક્ય નથી. અત્યારે આ ઘોરી કડી કાળામાં સાધુ થવાની ઈચ્છા થાય, અને એમાં SMVSમાં સાધુ થવું મુક્તો કેટલી કડકાઈના નિયમો છે, છતાંય તે સંતો હસ્તે મુખે રહે છે. અહીં કોઈ પગાર નથી મળતો. તમારા છોકરાઓને તમે તમારા કંટ્રોલમાં એક છોકરો નહીં હોય, અને આ છોકરાઓની મને નિશ્ચિંતપણું છે. બોલો, મને નિશ્ચિંતપણું છે. આ કંઈ ખાવા નહોતા મળતા ને સાધુ થઈ ગયેલા સાધુઓ નથી. કરોડપતિના દીકરાઓ સાધુઓ છે, કરોડપતિઓના દીકરાઓ. બોલો, જે નાનપણથી કરોડોની સંપત્તિમાં ઉછરેલા છે એવા સાધુઓ છે. કેટલું ભણેલા ગણેલા હાઈલી એજ્યુકેટેડ સંતો છે, જે બહાર નોકરી ધંધા કરતા હોય તો લાખ 2 લાખ રૂપિયા મહિને પગાર મળે, એવા સંતો પણ છે. શું જોઈને આવ્યા છે, શું શાને લીધે રહે છે, અને શાના લીધે પોતાના જીવન સમર્પિત કરી દીધા છે? આ 2 જ વસ્તુ, અમારો સ્નેહ, અમારો પ્રેમ, અમારું વાલ. અને એના માટે અમે સમય ફાળવ્યો છે. અમે રાત કે દિવસ અમે ઘસાઈ ગયા છીએ એમના માટે, લોહીના પાણી કરી નાખેલા છે. ત્યારે એનું પરિણામ ભોગવીએ છીએ. મુક્તો, આપને હું વિનંતી કરું છું, આપને 1-2 બાળકો હોય, 3 હોય, એને સમય અને સ્નેહ આપવાનો સમય છે અત્યારે. એને તમારા પ્રેમની બહુ ભૂખ છે, આપો. જેના બાળકો મોટા થઈ ગયા છે ને, દીકરા દીકરીઓ મોટા થઈ ગયા છે, તો હું તમને કહું, તમારા છેવટ તમારા ભાણી ભાણિયા કે તમારા દીકરાના દીકરાને હજુ સ્નેહ આપજો. એનો પપ્પો ના આપી શકે, દાદા તમે તો આપજો, એક દાદા તરીકે દાદી તરીકે આપજો. એ પ્રેમના ભૂખ્યા છે, સ્નેહના ભૂખ્યા છે. અમારા કોઈ સંત માંદા પડે ને, ગમે ત્યાં હોય ને, બોલો, મને આમ ઊંચો નીચો થઈ જવું. મને એમ થાય હું ક્યારે ફોન કરું, ક્યારે હું એમની જોડે જતો રહું. અરે મારા કોઈ સાધક આ બિચારા મુક્તો માંદા પડે ને, બોલો, હું એમને જઈને પગ દબાવવા બેસી જાઉં. સ્નેહ છે એક જાતનો. એ પ્રેમના ભૂખ્યા છે.
હું તો દાદાઓનો બધાને પ્રશ્ન પૂછું છું. તમને તમારો દીકરો આવીને એટલું જ પૂછે, બાપુજી કેમ છે, તબિયત સારી છે ને, બાપા જમ્યા, બાપુજી જમ્યા, પાણી પીધું, આટલા 2 પ્રશ્નો આવીને પૂછે ને 5 મિનિટ જોડાઈને 2 તમને હું પ્રશ્ન પૂછું, બોલો તમને કેવું ગમે? દાદાઓ તમને પ્રશ્ન પૂછું છું, તમારો દીકરો કે દીકરાનો દીકરો તમારી જોડે આવીને 5 મિનિટ કે 10 મિનિટ આવીને બેસે અને આટલા સમયના અને સ્નેહના, તમને સ્નેહથી પ્રેમથી આટલા 2 સમાચાર પૂછે તો તમે કેટલા રાજીના રેડ થઈ જાઓ? શેર લોહી ચાડી જાય. બોલો, આ સાચી વાત. એ અંતરની વાત બોલ્યા, શેર લોહી ચડી જાય. બોલો, એટલે તમે આટલી ઉંમરના થયા, 60 વર્ષના, 70 વર્ષના થયા, તોય તમને તમારા બાળકોના પ્રેમની ભૂખ છે. તો એ નાના કુમળા બાળકોને તમારા પ્રેમની ભૂખ નહીં હોય. તો બહુ દુઃખ થાય છે. સમાજની જે વ્યવસ્થા છે ને, વાલીઓની પરિસ્થિતિ જોઈને અમે દુઃખી થઈએ છીએ. એટલે કેટલાક મારા ઉકળાટથી શબ્દો નીકળે છે. હા, તમે સમજી શકતા હશો, ઉકળાટના શબ્દો નીકળે છે. એ ઉકળાટ મારો નથી, તમારા બધાનો છે. તમે અમારા છો એટલે અમે તમને આ સાચી હકીકત કહીએ છીએ. મુક તો આ કોઈ પુસ્તકોમાં કે ચોપડીઓમાં વાત વાંચવા નહીં મળે. અમારા અનુભવની વાત નીકળે છે. અમે તમારી ઘરમાં જે વિસંવાદિતા છે એવું જ મૂકતો, એવું જ કહું છું. જેવો બાળકોને તમે સ્નેહ અને સમય આપો છો, તમારા ઘરના પત્નીને પણ તમે સ્નેહ અને સમય આપજો. આ ભલામણ કરું છું. જો બાળકોને સ્નેહ અને સમય નહીં આપો, પ્રેમ અને સમય નહીં આપો, તો એ તમારા હાથમાંથી જશે. એમાં આજની પરિસ્થિતિ બહુ વિકટ છે. મૂકતો કેટલાય યુવકો અમારી પાસે આવે છે, 2 છોકરાની માયો હોય, અને તોય તે જો ઘરમાંથી એને પ્રેમ નહીં મળતો હોય તો એ માં બીજે પ્રેમ શોધવા નીકળશે. હું તો બહુ સત્ય હકીકત કહું છું. અને સમાજમાં કેટલા પ્રશ્નો ઊભા થઈ જશે. અને એનું કારણ એક જ છે, જે પત્નીને પોતાના પતિ તરફથી સ્નેહ કે સમય નથી મળતો તો ક્યાંક શોધશે. દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી છે. તમને ત્યાંથી સ્નેહ અને સમય નહીં મળતો હોય તો તમે બીજે ગોતશો. ચોખ્ખી વાત છે, દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે. સમાજમાં આજે જે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે એનું કારણ આ છે. વૃદ્ધાશ્રમો થઈ રહ્યા છે, દાડે દાડે વધતા જાય છે, ઘરડા ઘર વધતા જાય છે. આ શું સમાજની કેટલી અવ્યવસ્થા કહેવાય. ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમ એ કોઈ સારી સિમ્ટમ્સ નથી. આ સારા લક્ષણો નથી સમાજના. બહુ ગંભીર બાબત કહેવાય. જે મા બાપે પોતાના 3 કે 2 કે 3 કે 4 દીકરાઓને મોટા કર્યા હોય, ઉછેરીને મોટા કર્યા હોય, પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય, ભણાયા હોય, ગણાયા હોય, પરણાયા હોય, એને સેટ કર્યા હોય, અને એ 4 દીકરા ભેગા થઈને એક મા બાપને પાલવી ન શકે, તો કેવી અવ્યવસ્થા કહેવાય, કેવી કરુણતા કહેવાય. એ મા બાપની કેવી દશા થાય, એમને કેટલું દુઃખ થાય. મુક્તો એટલું જ દુઃખ આજે બાળકોને તમે પ્રેમ અને સમય નથી આપતા એને કેટલું થતું હશે. અને નથી આપ્યો એનું પરિણામ છે એ વૃદ્ધાશ્રમમાં જનારા વૃદ્ધો. મુક્તો 99% કારણ આ છે કે એમને બાળપણમાં બાળકોને સમય ના આપ્યો, પ્રેમ ના આપ્યો. એટલે જેવું વાવશો એવું લણશો. તમે વાયું જ નથી તો લણશો કેવી રીતે? હું તમને બધાને પ્રશ્ન પૂછું, મોટા ભાગના ખેડૂતના દીકરાઓ છો અહીંયા, મોટા ભાગના ખેડૂતો છો. ચલો તમને એક પ્રશ્ન પૂછું. તમારે ઘઉં જોતા હોય ખેતરમાંથી તો શું કરવું પડે? બધા બોલો, શું કરવું પડે? ઘઉં વાવવા જ પડે? વાવવા પડે કે વાવવા જ પડે? કેટલા કહો છો કે વાવવા જ પડે? વાવવા જ પડે, ફરજિયાત. વાયા વગર ના ઉગે. બાજરી જોઈતી હોય તો શું કરવું પડે? ડાંગર જોતી હોય તો શું કરવું પડે? મકઈ જોતી હોય તો શું કરવું પડે? જીરું જોતું હોય તો શું કરવું પડે? કપાસ જોતો હોય તો શું કરવું પડશે? એટલે જેવું વાવશો એવું લણશો. તમે વાયું જ નથી નાનપણમાં
તમે બાળકો નાના હતા ત્યારે તમે આ સ્નેહ અને સમય આપ્યો જ નથી. તમે કેવી રીતે માગી શકો છો? બાળકો પાસે બાળકો અમને પ્રેમ નથી મૂકતા, બાળકો અમને રાખતા નથી, બાળકો અમને અમારા માટે સમય આપતા નથી. તમે દાવો કેવી રીતે કરી શકશો? પહેલાં તમે વાયું જ નથી. અને નાનપણમાં જે બાળકોને તમે સ્નેહ અને પ્રેમ આપ્યો હશે, સમય આપ્યો હશે, હું તો ચેલેન્જ સાથે કહું છું, એ બાળકો કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં વાલીને મૂકવા નહીં જાય. લખી આપું બોલો. એને પોતાને કદાચ સદાય એમ રહ્યા કરશે કે હું મારા મા બાપનો ઋણી છું, હું મારા મા બાપનો ઋણી છું. એને તમે પૈસા તો આપ્યા છે, ભણાયો છે, સગવડો આપી છે, સમયે સમયે તમે એને હજારો રૂપિયાના ઢગલા કર્યા છે, અને છતાંય તમને મૂકવા આવે છે. કારણ કે જે આપવાનું હતું એ નથી આપ્યું. એટલે એ નથી આપ્યું. મુખ્ય મુદ્દો નથી આપ્યો. એટલે પરિણામ આવ્યું છે. મા બાપની ભૂલ છે બહુ મોટી, અને એ હવે બહુ મોડા પડ્યા છે. દે આર ટુ લેટ. એ વાલીઓ અત્યારે બહુ મોડા છે. એટલે અત્યારે વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હું તો એથી આગળ કહું છું, દાદાઓને કહું છું, તમને કહું છું, તમારા ઘરમાં દીકરા મોટા થઈ ગયા છે, ચાલો હજુ કંઈ બગડ્યું નથી. દીકરા અને દીકરાની પુત્ર વધુઓને તમારો પ્રેમ આપો, તમારો સ્નેહ આપો. હજુ બગડ્યું નથી કાંઈ. ઘરમાં જે પુત્ર વધુ પરણીને આવી છે, પુત્ર વધુ એટલે સમજ્યા ને પેલા દીકરાના ધર્મપત્ની, એને તમે પ્રેમ આપો. એ પ્રેમની ભૂખી છે બિચારી. એ કોઈ દિવસ બોલો, એ દીકરો ને દીકરાની વહુ તમને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં આવે. હું લખી આપું બોલો, નહીં મૂકવા આવે. આપણે વાયુ જ નથી તો ક્યાંથી ઉગશે? ક્યાંથી? પ્રેમની જરૂર છે. આપણે પ્રેમની જરૂર છે, પ્રેમ આપ્યો તો નથી. તમે જોજો, આપણે નાના હતા ને ત્યારે પેલા બોલથી રમતા હતા, ખબર છે? આમ દડો હોય ને, દડો આમ દિવાલ ઉપર નાખીએ, આમ ભટકાડીએ એટલે દડો પાછો આવે. આમ નીચે નાખીએ, ઘણી વખત આમ ખબર છે, પેલા છોકરા આમ દડો ફેંકે ને પાછો આવે. પણ એ ફેંકશે તો આવશે, અમે નાખ્યો તો પાછો આવે છે. તમે પ્રેમ આપ્યો હશે તો પાછો મળશે ને. આ તો પાછો લેવો છે, આપવો નથી. લણવા જવું છે, વાયુ નથી. ક્યાંનો ન્યાય? બહુ સત્ય હકીકત છે. આવો જો સુખી થવું હોય સંસાર વ્યવહારમાં તો આ કહું છું એમ કરજો. બીજો એસ કયો? સ્નેહ. ત્રીજો એસ. આજે મારે 4 જ મુદ્દા કહેવા છે. ત્રીજો એસ, સંપીને રહેજો. કયો એસ? ઘરમાં સંપીને રહેજો બાપા. જો તમે સાચા વાલી હોય તો. નહીંતર તમે બાળકોમાં બહુ ખોટું વાવેતર કરો છો. શાનું? કુસંપનું, ઝઘડાનું, ઝઘડાખોરનું. અને ઝઘડાખોર મા બાપના બાળકો ઝઘડાખોર જ પાકે. સવાલ જ નથી. સેંકડો બાળકો બિચારા રોતા હોય છે અમારી આગળ આવીને કે સ્વામી મારા મમ્મી પપ્પા ઝઘડ્યા જ કરે છે, રાત દાડો ઝઘડ્યા જ કરે છે. અને બધું જોવે છે, બધી ખબર પડતી હોય છે બાળકોને. બધું બહુ હોશિયાર હોય છે આજના બાળકોને. તમે આઈક્યુ એટલે તમે તો એની આગળ પાણી ભરો. તમારા જેવા 4 દાદાને દાદાના દાદાને દાદાના દાદાને દાદીને બધા ભેગા થાય ને તો એના જેટલી હોશિયારી તમારામાં નહીં હોય. આજના બાળકોનો એટલો બધો તમે જુઓ ને તો આઈક્યુ ટેસ્ટ હોય છે. આઈક્યુ એનો એટલો ઊંચો હોય છે. એટલી બધી આજના બાળકોને, કારણ કે આ કોમ્પ્યુટર યુગના બાળકો છે. તરત ખબર પડી જાય, શાનમાં ખબર પડી જાય. બોલો, તમારા મોંના ભાવ ઉપરથી ખબર પડી જાય. ઘેર બાળક આવે ને, મને એક બાળક આવ્યો હતો કે સ્વામી હું ઘેરથી સ્કૂલથી ઘેર જાઉં ને ત્યારે મમ્મીના મોં ઉપરથી ખબર પડી જાય કે મમ્મી રડતી, થોડી વાર પહેલાં રડી હતી. ગમે એટલું ઢાંકવાનો પ્રયત્ન કરે ને તો બાળક સમજી જાય. હું તો 2 હાથ જોડે વિનંતી કરું છું, ઘરમાં હંપીને રહેજો બાપા. હું તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું.
બનેલી ઘટના કહું. અમે કેનેડા ગયેલા 2008માં. આપણું કેનેડામાં મંદિર થયું 2010માં. મંદિર નહોતું એ વખતે. આપણા એક સંજીવભાઈ ત્રિવેદી બ્રાહ્મણ છે, અને ત્યાં એમનું હાઉસ છે, મોટું ઘર છે, અને ત્યાં અમારો ઉતારો હતો. અમે ત્યાં 10 દિવસ રોકાયા હતા. રોજ સવારમાં 7:30 થી 9 અમારી પ્રાતઃ સભા થતી. પછી તો બધા નોકરી ધંધા હોય એટલે બધા જતા રહે. પછી હવે 3જો કે 4થો દિવસ હતો. બહુ સાંભળવા જેવી બાબત છે. 3જો કે 4થો દિવસ હતો, અને રોજ 7:30 બધા આવી જ જાય ફટાફટ. ત્યાં ટાઈમનું બહુ કિંમત વિદેશમાં. અને 9 વાગે એક્ઝેક્ટ અમારી સભા પૂરી થઈ. 7:30 ચાલુ થઈ જ જાય, 9 વાગે પતી જ જાય. હવે 7 દિવસ સળંગ, એમાં 3જો કે 4થો દિવસ હતો, અને એક બાળક 6 વર્ષનો છોકરો, નાનો બાળક, રોજ એના પપ્પા જોડે આવતો હતો. એ વખતે વેકેશન હતું, એના પપ્પા જોડે આવતો હતો. આજે એમના પાડોશી ગાડી લઈને આવતા હતા, એમની ગાડીમાં બેસી ગયો વહેલો. એના પપ્પાને જો 10 મિનિટની વાર હતી ને વહેલો 7 વાગે એના પેલા ભાઈ આવતા હતા, 7 વાગે આવીને પાડોશીની ગાડીમાં આવી ગયો. હું સવારમાં 7 થી 7:30 મારે માળા ચાલતી હોય, ધ્યાન ચાલતું હોય અમારે સવારના 6:30 થી 7:30 સુધી. એટલે હું એક બાજુ બેસીને ખૂણામાં બેસીને માળા કરતો હતો. દોડતો આવ્યો, સ્વામી ક્યાં ગયા, સ્વામીશ્રી ક્યાં ગયા, સ્વામીશ્રી ક્યાં ગયા. અને મને રૂમમાં બેઠેલો એક ખૂણામાં આવીને કે સ્વામી 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 મારે એક વાત કહેવી છે, હમણાં મારા પપ્પા આવી જશે, એ પહેલાં મારે તમને કંઈક કહેવું છે. એમ કરીને એને રૂમનું બાયણું બંધ કરી દીધું, અંદર સ્ટોપર વાંખી દીધી, લોક કરી દીધું. કીધા શું કહેવા માગતો હશે. અને મૂકતો જ્યાં એણે લોક કર્યું ને, ધ્રુસકે રડવા માંડ્યો. રીતસર હું ખુરશીમાં બેઠેલો, ખોળામાં માથું મૂકીને ધ્રુસકે 6 વર્ષનો બાળક રડે, એટલો રડે, ચોધાર આંસુએ રડે. બોલો, આંખમાંથી રીતસર આંસુ નીકળે. કે થયું શું ભાઈ, બોલ ને, તને થયું શું ભાઈ? અને રડતો રડતો શું બોલે છે સાંભળજો. મને કે સ્વામી સ્વામી, મારા પપ્પા ને મારી મમ્મી, સ્વામી એમને ઉભારીએ બનતો નથી. સ્વામી આખો દાડો ઝઘડા જ કરે છે. સ્વામી બાજ જ કરે છે. સ્વામી આ સુધી મને બહુ ખબર નથી પડતી, પણ હવે તો હું સમજનો થયો છું. સ્વામી એમને એટલી ભાન નથી પડતી કે અમારા દીકરા ઉપર કેવા સંસ્કાર પડશે. સ્વામી તમે મારા મમ્મી જોડે બોલી ના શકો, પણ મારા પપ્પા તો રોજ આવે છે, એમને આજે બેહાડો સ્વામી, અને એમને શીખવાડો કે છોકરાઓનું કંઈક ચિંતા કરે. સ્વામી રોજ આખો દાડો ઝઘડા કરે સ્વામી, એમને એટલી ભાન નથી પડતી કે અમારામાં કેવા સંસ્કાર આવશે. સ્વામી તમે કેટલી હંપ ઉપર વાતો કરો છો, પણ એમને કંઈ અડતી જ નથી. કે બાળક 6 વર્ષનો બાળક, અને એથી આગળ શું બોલે છે સાંભળજો. હું તો કલ્પના કરી આમ વિચાર કરતો થઈ ગયો, બાળકોમાં આવી બુદ્ધિ હોય, આવી સમજણ હોય. એ 6 વર્ષનો બાળક આગળ મને એમ કહે છે કે સ્વામી હું તો 6 વર્ષનો છું, મારી દીદી એટલે સમજ્યા ને, બેન, મારી દીદી 9 વર્ષની છે. સ્વામી એ બિચારી રડે છે, એણે જ મને મોકલ્યો છે કે જ્યાં સ્વામીને જઈને કમ્પ્લેન કરતું. સ્વામી મારી દીદી એમ કહે છે કે મમ્મી પપ્પામાં એટલી સૂઝ નથી કે અમારી દીકરી આ બધું જોવે છે, અને એનામાં જો ઝઘડાખોર થઈ જશે અને આવા કુસંપનો સ્વભાવ પડી જશે તો દીકરી સાસરે જશે ત્યારે ત્યાં શું થશે એનું, એમને એટલી ચિંતા નથી. મુક્તો નાના બાળકો પોતાની આટલી ચિંતા કરે છે, વાલીને બાળકોની ચિંતા નથી. મુક્તો આ કેનેડાની વાત નથી હો, આ તમે બધા દૂધે ધોયેલા નથી. મુક્તો ભલા થઈને બાળકો માટે તે ઝઘડા ના કરશો, જતું કરવું પડે જતું કરી દેજો, સંપ રાખજો. પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, ભાઈ વચ્ચે, બાપ દીકરા વચ્ચે મુક્તો સંપ રાખજો. શું લઈ જવાનું છે આ દુનિયામાંથી? થોડું સહન કરવું પડે તો કરજો, જતું કરવું પડે તો કરજો, છોડી દેવું પડે તો છોડી દેજો, ગાંઠિયો વાળી હોય તો ગાંઠિયો છોડી દેજો, પરંતુ મહેરબાની કરીને થોડો સંપ રાખજો. બાળકો માટે થઈને રાખજો. એ તમારી મૂડી છે, તમારું ભવિષ્ય છે, અને બધું ઘરમાંથી જ શીખે છે. આ બધું
સારું ઘરમાંથી શીખે છે અને ખરાબ એ બધું ઘરમાંથી શીખે છે. તો ભલા થઈને વાલીઓ તમે ચિંતા કરજો બાળકોને. હું તમને હાથ જોડું છું. તમારા બાળકો તમને આવું બધું નહીં કહી શકે. હું બાળકો વતી તમને કહું છું, હાથ જોડીને કહું છું બાપા, કે તમે વાલીનું પાત્ર ભજવજો, હરખી રીતે ભજવજો. બાકી જેનો જન્મ આપ્યો એટલે છો જ. અને મુક્તો હું તો જોઉં છું, તમારા જ બાળકો અમારી લાઈનમાં આવવાના છે. કાચો માલ તો અહીં જ છે, બરાબર છે. એ તમારા સ્વાર્થમાં નહીં, હું તો મારા સ્વાર્થ માટે કહું છું. એ ઘરમાંથી જે સંસ્કાર લઈને આવશે ને, અને એ સંસ્કારને મોટી ઉંમરે પછી અમારે જે ધોવા પડે ને, બહુ અઘરું પડે છે. ભવિષ્ય અહીંથી જ, આ જ ભવિષ્ય છે. તમારા ઘરમાં જ દેશનું ભવિષ્ય છે, તમારા ઘરમાં જ સત્સંગનું ભવિષ્ય છે, તમારા ઘરમાં જ તમારું ભવિષ્ય છે. કંઈક તો ચિંતા કરો તમારા વાલીઓ, તમારા બાળકોની. અને બહુ ચડી ઉપડે ને, આ છેલ્લી વાત કરું છું, બહુ ચડી ઉપડે ને ઝઘડવાની, કે તમે રહી જ ના શકતા હોય ઝઘડ્યા વગર, તો મહેરબાની કરીને બાળકોની હાજરીમાં તો ના જ ઝઘડશો. આટલી વિનંતી કરું છું. બહુ ચડ ઉપડે તો હું છૂટ નથી આપતો, બસ એવું ના કહેતા સ્વામીએ એમની હાજરીમાં ગેરહાજરીમાં ઝઘડવાની છૂટ આપી છે. જા, પણ મહેરબાની કરીને એમની હાજરીમાં ના ઝઘડશો કોઈ દાડો. બોલો. એક ભાઈ મને કહેતા કે સ્વામી અમારે બેને રોજ એક વખત ઝઘડો થાય છે, પણ જ્યારથી તમે કીધું ને કે એમની હાજરીમાં ના ઝઘડશો, સ્વામી અમારે બેન બહુ મન થાય એટલે કે ચલો આપણે ફરી આવીએ બગીચામાં. એમ કે અમારી બાજુમાં બગીચો છે, ત્યાં જઈને ખૂણો અમે પસંદ કરેલો, ત્યાં જઈને બે ઝઘડી અડધો કલાક. મેં કીધું બહુ સરસ, ચાલો તમે અમારું માન્યું. બહુ સરસ એટલે હું ઝઘડવાની છૂટ નથી આપતો પાછું, પણ એટલું તો માન્યું. ભલા થઈને ના કરશો. 4S 3S તે જોતા જજો. 25%, 50%, 75 માર્ક્સનો પ્રશ્નપત્ર આવી ગયો. સમજ્યા? 75 માર્કથી કેટલા આવ્યા તમારે? 25 આવ્યા, 50 આવ્યા, 75, એક જીરો છે અત્યાર સુધી. એ તમે જોતા રહેજો, છેલ્લે પૂછીશ. ઘણા જીરો જ હશે, હજુ સુધી 75માંથી એકેય નહીં આવ્યો હોય. હા, મુક્તો સત્સંગ રાખજો. 4S સત્સંગ રાખજો, સત્સંગ રાખજો. તમે એમ થાય કે સત્સંગની શું જરૂર છે? મુક્તો સત્સંગ જ તમને આ બધી બ્રેક મારશે. તમને એક પ્રશ્ન પૂછું, ચલો અત્યાર સુધી આ 3 મુદ્દા જે આવ્યા, ચલો તમે સાંભળ્યા, કેટલાને સહેજ પણ પસ્તાવો થયો હોય અંદર? એવું કેટલાને થયું? આંગળી ઊંચી કરો જોઈએ. આમ રિયલાઇઝ થયું કે ચાલો આપણે ભૂલ કરીએ છીએ, અથવા તો કરી નાખી છે, અથવા થાય છે, એવું કેટલાને થયું? આંગળી ઊંચી કરો. સાચું બોલજો. ચલો આ સત્સંગમાં ના જ આવ્યા હોત તો શું થાત? આ સત્સંગનો પ્રતાપ. ચલો સત્સંગમાં આવ્યા તો થોડી કે બ્રેક વાગશે, થોડુંક એમ થશે કે ચાલુ આપણે ખોટું કર્યું છે, એ ખોટું કરીએ છીએ, બરાબર છે. સત્સંગમાં જ ના આવ્યા હોત અત્યારે તો બ્રેક વગરની ગાડી. સત્સંગમાં ના આવતા હોય એની બ્રેક વગરની ગાડી કહેવાય. એને બ્રેક ક્યાંથી વાગશે? કોણ બ્રેક મારશે? સત્સંગ એક બ્રેક છે, આપણા જીવનની બ્રેક છે. અને તમે સત્સંગમાં આવજો અને બાળકોને લાવજો. બાળકો માટે બહુ જરૂરી છે. આ સત્સંગથી જ બ્રેક વાગશે. હું તમને વિનંતી કરું છું, તમે સત્સંગમાં આવજો, મા બાપ, અને તમારા દીકરા દીકરીઓને લાવજો. જે કામ સમય આવશે ત્યારે તમે નહીં કરી શકો, એ આ સંતો કરી શકશે. આ સંતો કરશે. સંતો જોડે હેત હશે તો થશે, સત્સંગથી થશે. આ માટે તમે આવશો તો એને લઈ શકશો. માટે 4થો S, ચલો પહેલો S કયો કીધો? સમય આપો. બીજો સ્નેહ આપો. ત્રીજો શાંતિથી સંપીને રહેતા શીખો. અને 4થો સત્સંગ રાખો.
તો ચારેય તે લાગુ પાડજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.